તોડોદરા હરણીકાંડ બાદ મોડે પણ શાળા સંચાલકોને ભાન આવ્યું છે, જે બાદ શાળા સંચાલકો એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સલામતી માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે હરણીકાંડમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો, જે બાદ લેક ઝોનના સંચાલકો, કોર્પોરેશનના અધિકારીઓ અને શાળા સંચાલકો સામે સવાલ ઉઠી રહ્યા છે। એવામાં શાળા સંચાલકોએ માર્ગદર્શિકા બહાર પાડી છે। વડોદરા શહેરમાં આવેલી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા માટે માર્ગદર્શિકા બહાર પડાઈ છે। શાળાની બહાર કોઈપણ પ્રવાસ, પ્રવૃત્તિ કે કાર્યક્રમ ટાળવા તેમજ શાળામાં ફાયર સેફટી અને વીજ ઉપકરણોનું નિયમિતપણે પરીક્ષણ કરવું, બીયુ તેમજ ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવી લેવા, શાળાના મકાનો જૂના હોય તો અધિકારી પાસેથી સ્ટેબિલિટી સર્ટિ મેળવવા સહિતના અનેક સૂચકો માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવ્યા। માનવી લાચાર છે એનો અર્થ એવો નથી કે આપણે સાવચેતી નહીં રાખવી જોઈએ। એટલે સાવચેતી રાખવાના ભાગરૂપે જ આ માર્ગદર્શક સૂચનો અમે બહાર પાડ્યા છે। આ સૂચનો છે એ કમ્પલસરી નથી। કઈ સ્કૂલે અમલ કરવો, કઈ સ્કૂલે ન કરવો, એનો કેવી રીતે અમલ કરવો, એ દરેક સ્કૂલની વિવેક બુદ્ધિ ઉપર છોડ્યું છે। છેલ્લા સેન્ટેન્સમાં મેં લખ્યું જ છે કે આનો દરેક શાળા સંચાલકે, આચાર્ય પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે એનો ઉપયોગ કરવો। પણ આ ઇન્સિડન્ટ દર વર્ષે બનતા હોય છે। આ વર્ષે જ ગુજરાત કક્ષાએ ટોટલ 6 થી 7 આવા ઇન્સિડન્ટ પ્રવાસમાં બન્યા। એ પણ એક આની પાછળનું કારણ છે। અને માની લો કે આ માર્ગદર્શન સૂચનો આપવાથી ઇન્સિડન્ટ નહીં બને એવું પણ નથી, બનવાના છે। પણ બિનજરૂરી સંચાલકોને ઉપર દોષનો ટોપલો ન આવી પડે એટલે સંચાલકોએ કાળજી રાખવાની જરૂર છે। તો કઈ બાબતોમાં કાળજી રાખવાની જરૂર છે એના માટે આ માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યા છે। જનરલી બાળકો એ દેશનું ભવિષ્ય ગણાય અને બાળકો એ કોર્પોરેશનના સૌથી મોટા સ્ટેક હોલ્ડર ગણાય। એટલે બાળકોની સુરક્ષા એ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને શાળાઓની પ્રાયોરિટી રહેવી જોઈએ। મા બાપ એટલે પેરેન્ટ્સે પણ આ બાબતમાં સાવચેતી રાખવાની જરૂર હોય છે, કારણ કે બાળકો જ્યારે સ્કૂલે જતા હોય અને વાનમાં ઓવરલોડિંગ થતું હોય, સંખ્યા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવતા હોય, રિક્ષામાં પણ આ રીતના આપણને દ્રશ્યો જોવા મળતા હોય છે। તો આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ એ પણ તાકીદ કરી છે અને એમને પણ સ્ટ્રિક્ટ એક્શન લેવાનું ચાલુ કર્યું છે। એટલે આરટીઓ, પોલીસ, કોર્પોરેશન આ ત્રણેય જણા જો આમાં સ્ટ્રિક્ટ બને તો બાળકોના એક્સિડન્ટ ટાળી શકાય।